વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં શીખીશું, સમજીશું ધોરણ 9 ગણિતનો પ્રમેય 7.2. પ્રમેય 7.1નો વિડીયો, 6.1 એમ બધા જે પ્રમેય છે એના વિડીયોઝ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બધા પ્રમેય તૈયાર કરવાના છે, એક્ઝામમાં તમને બહુ જ કામમાં આવશે. તમારે પહેલાં વિડીયો શાંતિથી જોવાનો છે ને પછી પ્રમેય જાતે મોઢે લખવાનો છે. તમને 100% આવડી જશે. ઓકે, તો શાંતિથી સમજજો. અને બીજું વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો. હવે જોઈએ પ્રમેય. તો પ્રમેયનું વિધાન કહે છે, સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય. મતલબ કોઈ ત્રિકોણ છે જેની શું કહે છે, બે સમાન બાજુઓ છે. મતલબ આ બાજુ અને આ બાજુ સરખી છે. તો આપણે સાબિત કરવાનું છે કે ભાઈ આ ખૂણો અને આ ખૂણો બંને કેવા હોય? સરખા હોય. કેવા હોય? સરખા હોય. બરાબર. આનો પ્રતિપ્રમેય શું છે ખબર છે? કે ભાઈ ખૂણા સમાન હોય તો બાજુ સમાન હોય. રાઈટ. તો આવા બે પ્રમેય છે. ઓકે, તો પ્રમેય 7.2 એકદમ ઇઝી છે, ધ્યાનથી સમજજો, આવડી જશે. તો પહેલાં આપણે આકૃતિ દોરી લઈએ. બરાબર. તો ત્રિકોણ એક લઈ લઈશું, ABC. જો તમારે આકૃતિ તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરવાની રહેશે. બરાબર. અહીંયા ત્રિકોણ ABC આપણે લઈ લીધો, A, B અને C. હવે આપણે સૌથી પહેલાં આવશે પક્ષ. પક્ષ એટલે જે આપણને આપેલું હોય તે. શું આપેલું છે કે ભાઈ ત્રિકોણ એ આપણે અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓ છે, મતલબ બાજુ સમાન આપી છે. તો અહીંયા ત્રિકોણ છે ABC. તો ત્રિકોણ ABCમાં AB અને AC સરખા છે. તો લખી દઈએ AB બરાબર AC. આ આપણને આપેલું છે. સાબિત શું કરવાનું છે કે ભાઈ બે ખૂણા સમાન હોય સામસામેના. તો સામસામેના ખૂણા એટલે ACનો સામેનો ખૂણો B અને ABનો સામેનો ખૂણો C. તો લખી દઈએ ખૂણો B બરાબર ખૂણો C. આ આપણે સાબિત કરવાનું છે. કેટલું સિમ્પલ છે. પક્ષ અને સાધ્ય આવડી જાય ને? યસ. આકૃતિ પણ આવડી જાય. ચલો હવે જોઈએ સાબિતી. તો એમ જુઓ તમે, ધારો કે આ તો તમે મતલબ આ વિડીયો, આ પ્રમેય જોયા સિવાય તમે એમ વિચારો કે મારે આને સાબિત કરવું તો શું કરવું પડે? તો જો એક તો આપણે એકરૂપતાની શરતોનો આપણે ઉપયોગ કરવાના છે, ખૂબા 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 જે પણ હોય. તો એના માટે તમે અહીંયા જુઓ, અહીંયા તો કોઈ બીજો ત્રિકોણ છે જ નહીં ને કે ભાઈ બે ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરીએ પણ બીજો ત્રિકોણ નથી. તો શું કરીએ, આપણે બીજું ત્રિકોણ બનાવી દઈએ, બે ત્રિકોણ બનાવી દઈએ આમાંથી. એટલે આના બે ભાગ કરી દઈએ. તો કેવી રીતે થશે એ ભાગ? તો લખીએ આપણે ત્રિકોણ ABCમાં ખૂણા A નો દ્વિભાજક શું બનાવવાનું છે? દ્વિભાજક જે BC ને Dમાં છેદે. ઓકે, તો આપણે અહીંયા એકચ્યુઅલી લખવું હોય તો ફરી લખી શકીએ કે ત્રિકોણ ABCમાં ખૂણા એનો દ્વિભાજક રચો જે BC ને Dમાં છેદે. સિમ્પલ. ખ્યાલ આવી ગયો? આપણે શું કરવાનું છે? ત્રિકોણ ABCમાં ખૂણા એનો દ્વિભાજક રચવાનો છે. તો ખૂણો એ આ છે, તો એનો દ્વિભાજક એટલે કે એના બે સરખા ભાગ કરે. બરાબર. કોના? એના. સમજ્યા તમે? આપણે BCના સરખા ભાગ નહીં થાય, અહીંયા એના સરખા ભાગ થશે. તો અહીંયા BC ને Dમાં છેદે છે એટલે કે AD આપણું શું થઈ ગયો? દ્વિભાજક થઈ ગયો. હવે દ્વિભાજક છે તો શું થાય? ખૂણો BAD અને ખૂણો CAD સમાન થાય. રાઈટ. તો હવે બે ત્રિકોણ બની ગયા, ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD. જો આ બંને એકરૂપ હોય તો B અને C પણ સરખા હોય. કેટલું સરળ થઈ ગયું. હવે તો લખીએ અહીંયા ત્રિકોણ BAD અને ત્રિકોણ CADમાં પહેલું તો શું આવશે કે ભાઈ AB ને AC સરખા છે. તો AB બરાબર AC. આ શું છે? પક્ષ છે. ત્યારબાદ બીજું શું છે? ખૂણો BAD. આપણો જે ખૂણો BAD છે, BAD એટલે આ. બરાબર. અહીંયા એક જ સેકન્ડ. BAD એટલે આ અને CAD એટલે આ. તો આ બંને ખૂણા કેવા છે? સરખા છે. તો બસ આપણે એ જ લખવાનું છે. તો લખી દઈએ ખૂણો BAD બરાબર ખૂણો CAD. હવે AD બંને ત્રિકોણમાં છે. રાઈટ. એટલે AD બરાબર AD, કારણ કે એ બંને ત્રિકોણમાં
છે એટલે કે સામાન્ય બાજુ છે, તો એડી બરાબર એડી સામાન્ય બાજુ. ઓકે, હવે આ જે કયું થયું બાજુ ખૂણો બાજુ એટલે કે બાખુબા શરત મુજબ શું થશે? ત્રિકોણ બીએડી એકરૂપ ત્રિકોણ સીએડી. કઈ પૂર્વધારણા આવશે? બાખુબા શરત મુજબ. આટલું થઈ ગયું. હવે આ બંને સરખા હોય તો ખૂણો એબીડી એટલે કે આ ખૂણો અને ખૂણો એસીડી કેવા થાય? સરખા થાય. કેમ? એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો સમાન હોય છે એટલે કે આપણું CPCD થઈ ગયું. હવે એબીડી એ શું છે? એબીસી જ છે, રાઈટ? તો ખૂણો એબીસી બરાબર ખૂણો ACB. તો આમ ખૂણો બી બરાબર ખૂણો સી, જે આપણે સાબિત કરવાનું હતું એ થઈ ગયું છે. કેટલો ઇઝી પ્રમેય છે કે નહીં? હવે જાતે આ પ્રમેય મોઢે લખો તમે, બરાબર? જલ્દીથી મોઢે લખો. પછી આ થઈ જાય એટલે બીજા પ્રમેય પણ તૈયાર કરજો, જેની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઓકે, તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.